નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું છું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો ગુજરાતની 17 જિલ્લા પંચાયતોમાં આવતીકાલે સભા મળશે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી થશે. તેને લઈ આવતીકાલે સભા મળશે. તાલુકા પંચાયતોમાં પણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પાટણમાં બેઠક યોજાશે. છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપીમાં પણ ચૂંટણી. વલસાડ, ભાવનગર, ગીર સોમનાથમાં નવી વરણી થશે. તો જામનગર, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ પ્રમુખની પસંદગી કરવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કારોબારી ચેરમેન દંડકની નિમણૂક કરવામાં આવશે. ત્યારે આવતીકાલે આ વરણી કરવામાં આવશે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે. નિકુંજ, ગુજરાતની 17 જિલ્લા પંચાયતોમાં આવતીકાલે સભા મળવાની છે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી થવાની છે. તમામ અપડેટ આપશો. શનિવારે રાજ્યની અડધા કરતા વધુ જિલ્લા પંચાયતોના પ્રમુખોની વરણી થઈ અને હવે આવતીકાલે સોમવારે રાજ્યની 17 જેટલી જિલ્લા પંચાયતો છે તેના પ્રમુખોની વરણી થશે. જિલ્લા પંચાયતોની સામાન્ય સભા મળશે અને આ સામાન્ય સભાની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિતના જે મુખ્ય હોદ્દેદારો છે તેમના નામો જાહેર કરવામાં આવશે. અલબત્ત તેમની વરણી થશે. મહત્વનું છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી બાદ જે ચૂંટાયેલી પાંખ છે તેની પહેલી સામાન્ય સભા જ્યારે મળતી હોય છે ત્યારે તેમાં આ હોદ્દેદારો જે છે તેની નિયુક્તિઓ કરવામાં આવતી હોય છે અને તે પ્રક્રિયા અંતર્ગત 17 જેટલી જિલ્લા પંચાયતોના હોદ્દેદારોની નિયુક્તિ આવતીકાલે યોજાશે. આભાર નિકુંજ.